નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. સાઉથના જે મૂવી હોય છે ને એની ઘણીવાર બહુ હાઈપ હોય છે અને એને કારણે કોઈ પણ નવી મૂવી આવે એટલે આપણને તરત જોવાનું મન થઈ જાય. મારીસન આ એક એવી જ મૂવી છે. એક એવી આપણને ત્યાં માન્યતા છે કે સાઉથની બધી જ મૂવી સારી જ હોય, મજા જ આવે, પણ ઘણીવાર એવરેજ મૂવી પણ આપણને ભટકાઈ જતી હોય છે. ચાલો આપણે વાત કરીએ મારીસન વિશે. મારીસન એટલે જ્યારે એનો અર્થ શોધવાનો પ્રયાસ કર્યો ને ત્યારે મારીચ એનો અર્થ નીકળ્યો અને વાર્તા પણ કંઈક એવી છે. મારીચ રાક્ષસ વિશે આપણને ખબર છે કે એણે હરણનું રૂપ લઈને સીતાજીને રામને સીતાથી દૂર લઈ જવામાં મદદ કરી હતી અને પછી રામના બાણથી મારીચ હણાયો હતો. તો બેઝિક પોઈન્ટ આ જ છે કે કોઈ કોકના રૂપમાં આવીને તમારો લાભ લઈ જાય તો કેવું થાય. વડી વેળુ કરીને જે એક્ટર છે એ એક એવા વ્યક્તિનો રોલ આમાં ભજવે છે જેને જે બ્લેક મૂવી જે આપણે જોયું તો અમિતાભ બચ્ચન ને રાણી મુખર્જીનો, એમાં જે અલ્ઝાઇમરની બીમારી છે એનાથી એ પીડાય છે. જ્યારે ફાફા એટલે કે ફહાદ ફાસિલ છે એક નાનો મોટો ચોર છે અને એ ચોરી કરવા એક ઘરમાં ઘૂસે છે અને આ વડી વેળુને એ બંધાયેલી હાલતમાં જુએ છે. પૂછતા ખબર પડે છે કે વડી વેળુનો જે દીકરો છે એ આ અલ્ઝાઇમરની બીમારીને કારણે એ બહાર ન જતા રહે. કારણ કે અલ્ઝાઇમરમાં એવું છે કે તમે પાછલી 5 મિનિટનું પણ બધું ભૂલી જાઓ અચાનક, વળી પાછું અચાનક યાદ આવી જાય. તો બહાર નીકળીને એડ્રેસ ભૂલી જાય તો શું, એટલે એમને બાંધીને ગયા છે. એકચ્યુઅલી ચોરી કરવા ભાઈ આવ્યા હતા પણ હવે આવા વ્યક્તિ ભટકાઈ ગયા મોટી ઉંમરના પાછા, તો એને એ છોડાવે છે એનાથી અને પછી કહે છે કે મારે આ ફલાણી જગ્યાએ જવું છે તો તું મને લઈ જા. મારી પાસે તો બાઇક છે. તો કે કંઈ વાંધો નહીં, બાઇક પાછળ બેસે છે ને આખી સફર ચાલુ થાય છે. રસ્તામાં હવે આને તો ખબર છે કે આને મારે લૂંટવો છે, તો રસ્તામાં એ એટીએમ પાસે કહે છે કે ભાઈ રોક, થોડાક હું પૈસા ઉપાડી લઉં 2-5 હજાર, એટલે આપણો ખર્ચો નીકળી જાય આ સફરનો. તો જ્યારે એટીએમ પર જાય છે ત્યારે એટીએમના બારણાની બહારથી આ ફહાદ ફાસિલ જુએ છે તો બહુ વધુ એટલે 12-15 લાખનું કે એવું બેલેન્સ આ ભાઈના ખાતામાં એ જોવે છે, લગભગ 7 લાખનું. એટલે એની આંખો ચમકી જાય કે બોસ આ તો પાર્ટી છે, હવે આનું એટીએમ એકવાર આવી જાય ને મારી હાથમાં એટલે બધું સાફ કરી નાખે. અને વળી પાછા ભૂલી પણ જાય છે આ ભાઈ અને એમની સફર આગળ વધે છે ને જુદા જુદા વ્યક્તિઓને આ લોકો આખી સફરમાં મળે છે. વસ્તુ સ્થિતિ એવી થાય છે જ્યારે ઇન્ટરવલ બ્લોક આવે છે ત્યારે કે એક આખી વાર્તા જેને કહેવાય ને કે અંગ્રેજીમાં કહે છે કે ઇટ ટર્ન ઓન ઇટ્સ હેડ, એટલે માથું નીચે આવી ગયું ને પગ ઉપર, એવી આખી વાર્તા પલટાઈ જાય છે. આમાં પછી ઘણી બધી વાતો પણ ઉમેરાય છે. વડીવેળુના પત્નીની પણ એક વાત આવે છે આમાં, એક એવી બદલાની પણ વાત આવે છે અને ચાઇલ્ડ એબ્યુઝની પણ વાત આમાં ઉમેરાય છે જે મુખ્ય મુદ્દો છે. ફહાદ ફાસિલ જેને એક મતલબ વિશ્વાસ કરતો હોય છે એનો વિશ્વાસઘાત પણ સામે આવે છે. આ આખું પેકેજ છે અને પછી છેવટે મૂવીનો અંત આવે છે. વાત કરીએ મૂવી વિશે તો મેં કીધું એ પ્રમાણે સાઉથની બધી જ ફિલ્મો જોરદાર હોય એવી ગ્રંથિ છે, હોય છે મોટાભાગની. અને એવું તો આપણે ત્યાં જે પોડકાસ્ટમાં આવે એવા ઘણા મહેમાનો પણ કહી ગયા છે કે એક માન્યતા છે, પણ ત્યાં પણ 100માંથી 9 મૂવી કે 10 મૂવી જ સારી નીકળે છે વર્ષની. તો અહીંયા પણ એવું છે. મને આ ઓવરઓલ એવરેજ લાગી આ મૂવી.
પ્રિડિક્ટેબલ પણ હતી, કારણ કે આપણે આટલા, હું ઘણીવાર રિવ્યૂમાં પણ કહેતો હોઉં છું કે આપણે આટલી બધી મૂવીઝ જોઈ હોય ને એટલે એક તો આવી જાય કે ઓકે આમાં તો લોચો છે ભાઈ, અને પછી લોચા નીકળતા જ હોય છે મોટે ભાગે. એટલે એવું કંઈ નવીન વસ્તુ નહોતી. અગેન દક્ષિણની મૂવીમાં જે ઓવર ધ ટોપ અમુક હિંસાના દ્રશ્યો હોય એ આમાં પણ છે. અને ફહદ ફાસિલની એક્ટિંગ પણ એવી કોઈ, એટલે જે આપણે અગાઉની એમની મૂવીઝમાં જોયા છે એનાથી કોઈ બહુ સારી નથી. હા, વડીવેડું છે એ રંગ જમાવે છે, ધીમેથી બોલે છે, ઓછું બોલે છે, અલ્ઝાઇમરના રોગી હોવાની વાત છે એમની, તો એ પ્રમાણે વર્તન છે. અમુક જ્યારે ટ્વિસ્ટ આવે છે કે અત્યારે બધું યાદ હોય ને મેં જેમ કીધું શરૂઆતમાં બીજી મિનિટે ભૂલી જાય. ફહદ ફાસિલ ભલે ચોર છે પણ એને એનો દીકરો માનવા માંડે, પેલો પણ એને લાભ જોઈએ છે એટલે દીકરા તરીકે કામ ચાલુ રાખે, વળી પાછું પ્રેઝન્ટમાં આવી જાય એટલે વળી પાછું વાત ચાલુ થઈ જાય. પ્લસ ક્લોનિંગ કરવાની વાત આવે કે કાર લૂંટવાની વાત આવે કે બીજી ઘણી બધી વાતો આવે. ફહદ ફાસિલ એક બે વખતે અંધારામાં રહી જાય છે કોઈ બાબતે, એ બધા થોડાક ટ્વિસ્ટ આવે છે ત્યારે થોડી ઘણી મજા આવે છે. પણ અગેન મેં કીધું પ્રમાણે કોઈ ખાસ આમ ઓવર ધ ટોપ મજા આવે એવી આ મૂવી તો નથી. બાકી વસ્તુ આમાંથી કોઈ એવો મેસેજ પણ નથી મળતો, ખાલી એન્ટરટેનમેન્ટ માટે તમે અથવા તો હું આ મૂવી જોઈ શકીએ તો ટાઈમ પાસ થઈ જાય છે. લગભગ 2-2.5 કલાકની મૂવી છે, મજા આવે છે. ખાસ એવું છે નહીં, મને એવરેજ લાગી. તમે જ્યારે આ મારી સન જુઓ નેટફ્લિક્સ ઉપર ત્યારે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે આ મૂવી તમને કેવી લાગી, અને રિવ્યૂ રસાસ્વાદ કેવો લાગ્યો એ પણ કહેજો. રસાસ્વાદ ઓછો કર્યો છે કારણ કે એક તો કોઈ મેસેજ ખાસ નથી, અને બીજું મૂવી હજી નવી છે એટલે એમ પણ થોડું રિવીલ કરવાથી હું બચ્યો છું. ફરીથી મળીશું, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. સિટ ટોક્સના વિડીયોઝ જોતા રહેજો. તમને બધાને આવજો.